પાટણમાં શ્રાવણ માસ દરમિયાન એક અનોખી પહેલ જોવા મળી। શહેરની અંદર આવેલ રોટલિયા હનુમાન દાદાના પરિસરમાં રોટલિયેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરી રોટલીનો અભિષેક કરાય છે। પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવનો પ્રસન્ન કરવા માટે ભક્તો દૂધનો અભિષેક કરી બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરે છે। ત્યારે પાટણ શહેરની અંદર એક અનોખી પહેલ શિવ ભક્તો તથા રોટલિયા હનુમાન દાદાના ભક્તો દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો લાંબા સમયથી પાટણ શહેરમાં એક હનુમાન દાદાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેનું નામ રોટલિયા હનુમાન દાદા રાખવામાં આવ્યું હતું। ત્યારે મોટાભાગના હનુમાન દાદાના મંદિરે મણિંદાનો પ્રસાદ ધરાવાય છે, પણ અહીં તો એક અનોખી પહેલ હતી, જેમાં દાદાને ફક્ત રોટલા કે રોટલીનો પ્રસાદ ધરાવતો હતો ને એ પણ પ્રસાદ દરરોજ સાંજે આવેલ અબોલ પશુ પંખીઓને જમાડવામાં આવે છે। ત્યારે હવે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં દાદાના મંદિર ખાતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવા ભક્તો દ્વારા રોટલિયેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરી હતી, તેમજ દરરોજ મહાદેવજીને પણ રોટલીનો અભિષેક કરાય છે। સાંજ પડતા જ આ ધરાવેલ પ્રસાદ અબોલ પશુઓને જમાડવાનું પણ પુણ્ય દાદાના ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ભગવાન રોટલિયેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારી રહ્યા છે। નિખિલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। આપનું નામ શું છે ને આપ ક્યાંથી આવો છો અને આપ પૂજા અર્ચના કરો છો, તો શું આપ કહેવા માગો છો? મારું નામ છે પિયુષભાઈ વ્યાસ। હું અહીંયા પૂજાનું કામ કરું છું, સેવા પૂજા બધું કામ કરું છું। હું છું કુંજેર ગામનો અને અહીંયા લગભગ છેલ્લા 2 વર્ષથી અહીંયા હું આવું છું, 2 થી 2.5 વર્ષથી। પહેલાં રોટલિયેશ્વર મહાદેવ અહીંયા સ્થાપિત કરેલા છે, તો જગતના અંદર સાહેબ ક્યાંય તમે જોયું નહીં હોય, કેમ કે રોટલિયા હનુમાનનું મંદિર અહીંયા હતું અને આ વર્ષે અમે ભગવાન મહાદેવજીને લાવ્યા છીએ। તો રોટલિયેશ્વર મહાદેવ જે અનોખો એક મહિમા જેને કહેવાય, જગતના અંદર સાહેબ ઘણા બધા મહાદેવો જોયા હશે તમે, પણ એક પાટણના અંદર એવું મંદિર છે કે અદ્ભુત મંદિર, જેના અંદર જીવદયાનો વિશેષ અહીંયા પૂજન અર્ચના જીવદયાના નામથી કરવામાં આવે છે। જીવદયાના અંદર એમાં રોટલિયેશ્વર મહાદેવ એટલે એટલી રોટલી ચડાવવાની, રોજની 10,000 રોટલી અમે ચડાવીએ છીએ। બીલીપત્ર તો ચડાવીએ છીએ, પૂજા પણ ચડાવીએ છીએ, પણ 10 થી 11,000 અમે રોટલીઓ ચડાવીએ છીએ અને એ રોટલીઓ અબોલ જીવોની આંતરડી ઠારવાનું કામ કરે છે અને અદ્ભુત એવું જે કાર્ય છે અને આ જીવદયાનું કાર્ય છે। જીવદયાના કાર્યના અંદર અહીંયા ભક્તો આવે છે, અવારનવાર આવે છે અને રોટલી પોતાના ઘરેથી લઈને આવે છે અને મહાદેવજી પર ઓમ નમઃ શિવાય બોલી અને 1 થી લઈને 1.25 લાખ અહીંયા અમે રોટલી ચડાવવાના છીએ અને 1.25 લાખ બીલીપત્ર પણ ચડાવવાના છીએ। તો વિશેષતા અંદર પૂજા કરવાનો બહુ મહિમા। આજે આ શ્રાવણ માસ કંઈક વિશેષ છે એવું શાસ્ત્રની અંદર કહેવાનું છે, તો આપ 72 વર્ષે કંઈક એનો યોગ બન્યો છે? તો આ એનો યોગ 100% એનો યોગ છે। 72 વર્ષના અંદર જે એવો એક શ્રાવણ મહિનો છે જે સોમવારથી ચાલુ થાય અને સોમવારે પૂરો થાય, કેમ કે 5 સોમવાર ઘણીવાર આવતા હોય છે, પણ આ એક 72 વર્ષના અંદર એક અનેરો મહિમા છે, જે એટલો બધો અદ્ભુત શિવનો મહિમા છે કે આ મહિમાના અંદર ભગવાન શિવની આરાધના અને પૂજા અખંડ ભાવથી તમે કરો તો 100% તમારું કાર્ય સિદ્ધ કરે છે અને જગતના અંદર આવતી ઉપાધિઓ જેવા અદ્ભુત જે કહેવાય કે વિકારો એ બધા દૂર થઈ જાય છે અને જગતના અંદર સુખ શાંતિ રહે છે। આપનું નામ શું છે અને આપ ક્યાંથી આવો છો? મારું નામ પટેલ જાગૃતિબેન છે। હું પાટણમાં રહું છું અને અહીંયા નજીકની સોસાયટીમાંથી આવું છું। મેં ન્યૂઝમાં સાંભળ્યું હતું કે અહીંયા રોટલિયા હનુમાન દાદાએ આ વખતે જે શ્રાવણ માસમાં આમ તો દર વખતે હનુમાન દાદાનું અહીંયા મંદિર તો છે, પણ શ્રાવણ માસમાં આ વખતે વિશેષ રોટલિયેશ્વર મહાદેવ એમનું પણ આ વખતે પૂજન થાય છે અને એમને પણ વિશેષ રીતે રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે। તો આવું પાટણમાં પહેલી વાર થઈ રહ્યું છે કે રોટલિયા હનુમાન તો છે, પરંતુ સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં રોટલિયેશ્વર મહાદેવને આપણે રોટલી રૂપે પ્રસાદનો અભિષેક કરીએ છીએ અને આ જોઈને અમને બધાને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ। બેટા, આ તારું નામ શું છે અને તું ક્યાંથી આવે છે? મારું નામ પ્રાંજલ પટેલ છે। હું પાટણ શહેરમાં રહું છું। રોટલિયા મહાદેવના મંદિરે હું રોજે રોટલી ચડાવવા આવું છું અને મને આનંદ થાય છે। મહાદેવના દર્શન કરીને તને આનંદ થયો અને રોટલીઓ કેટલી ચડાવી હતી? 2 થી 4 થી 5 રોજે ચડાવું છું।